વેલકમ બેક। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। માણેકબાગ નજીકના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જ્યારે નવયુગ સોસાયટીના ગેટ પાસે પણ પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને હાલાકી। કેટલાક લોકો પાણી ભરાયેલા માર્ગોમાં ફસાયેલા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા તે સામે આવી રહી છે। શહેરના વાસણા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઢીચણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો અને લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી તે હાથ ધરવામાં આવી છે। વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે। ડભોઈ શહેરના અંબિકાનગર, ચીપાવાડ બજાર, ટાવર વિસ્તાર અને જનતાનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। અનરાધાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ તાલુકાના પવિત્ર તીર્થ ક્ષેત્રે ચાંદોદ ઉપરાંત ભીલાપુર, કુંઢેલામાં ભારે વરસાદ પડ્યો છે। તો આ સાથે મમદપુરા, કડોદરા, ઢોલાર, વસઈ અને તરસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આ ખેતીલાયક વરસાદથી સુકાઈ રહેલા વાવેતરને નવજીવન મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરસાડી વિસ્તારમાં ભારે વરસાદની વચ્ચે એક અજીબ ઘટના સામે આવી। દરિયામાં ભારે કરંટ અને નદીમાં વધેલા પાણીના પ્રવાહને કારણે એક બોટ તણાઈ અને કિનારા તરફ આવી પહોંચી। ઉમરસાડી અને ભગોદ વચ્ચે આવેલા બ્રિજ પાસે પહોંચેલી આ બોટ બ્રિજ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બ્રિજના નીચેના ભાગમાં ફસાઈ ગઈ હતી। ભારે વરસાદ વચ્ચે બોટ તણાઈ આવવાની ઘટનાને લઈ સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા। હાલ બોટને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની કામગીરી તે હાથ ધરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં કુદરતનો પ્રકોપ વરસતા આકાશી આફત સર્જાઈ, જ્યાં વિતેલા 24 કલાકમાં જ ધોધમાર રીતે 36 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે। આવી ભયાનક સ્થિતિના કારણે મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને રસ્તા ઉપર ગાડીઓની જગ્યાએ બોટ ચલાવવાની સ્થિતિ આવી છે। તાલુકાના અનેક ગામોમાં લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હોય તેવી ભયજનક સ્થિતિ। આ સ્થિતિમાં જનજીવન અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો। દૂધ, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અટવાઈ પડ્યો છે। પરિસ્થિતિ આટલી હદ નિયંત્રણ બહાર જતી રહેતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકારી તંત્ર પણ લાચાર નજરે પડી રહ્યું છે। નવસારીમાં પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પોલીસ જવાનો લોકો માટે દેવદૂત સાબિત થયા। બિલીમોરા પોલીસ સ્ટેશનના જવાનોએ પૂરના પાણી વચ્ચે ઉંડાજ ગામમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા। આ બચાવ કામગીરી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઠાકુરે ભારે જહેમત ઉઠાવી એક નાનકડા બાળકને પોતાના ખોળામાં ઉચકી સલામત સ્થળે પહોંચાડ્યું હતું। પોલીસની આ માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે અને સૌ કોઈ દ્વારા પોલીસ જવાનોની ફરજ નિષ્ઠા અને સાહસને બિરદાવવામાં આવી રહ્યું છે।
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર ગઈ છે. અંદાજે 18 કલાકથી અવિરત વરસી રહેલા મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાથી વાહન વ્યવહાર તે ઠપ્પ થઈ ગયું છે અને દૂધ, શાકભાજી જેવા આવશ્યક ચીજવસ્તુઓના વાહનો હાઈવે પર જ અટવાયા છે. ઉમરગામના ટીમ્પ, પલગામ, જંબુરી, બોલાઈ અને સુરસુંબા પૂર્વ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કુદરતનો આ પ્રકારનો કહેર તેમણે 50 વર્ષ પછી જોયો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પાર અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી જિલ્લાની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નાના પોઢા તાલુકાના ડહેલી ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 10થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા કેટલાક મકાનો સંપૂર્ણ ડૂબી ગયા, જ્યાં સ્થાનિક યુવાનોએ અસરગ્રસ્ત પરિવારોને સમયસર મદદ પહોંચાડી હતી. વલસાડના ચીપવાડ વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા રસ્તા ઉપર જાણે નદી વહી રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું. આખું દાણા બજાર અને ચીપવાડના તમામ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ગયા, જેના કારણે દુકાનોના શટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરગામ તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થયા છે, જ્યારે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરપંચો અને તલાટીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદી પાણીનો નિકાલ ધીમો પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને ચાલીઓમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે. સુરક્ષાના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી તંત્ર લોકોની મદદ માટે તૈનાત છે. જો કે સતત વરસતા વરસાદને કારણે બચાવ અને રાહત કામગીરીમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ખેરગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે ભૈરવી ખાડીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ વધી ગયું છે, જેના કારણે નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે. આ ભારે પાણીના પ્રવાહને કારણે ખેરગામ અને નાધાઈ મંદિરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, તો ખાસ કરી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી નાધઈ મંદિર તરફ જવાના તમામ મુખ્ય માર્ગો પર સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક નાગરિકોની અવરજવર તે મુશ્કેલ બની છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર પડી. તાલુકામાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ તે ધારણ કર્યું છે. કાવેરી નદીના પાણી વાંસદા તાલુકાના કંબોયા પ્રતાપનગર પાસે આવેલા ઓવરબ્રિજ સુધી પહોંચી ગયા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે. ભારે વરસાદને પગલે વાંસદાના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં સાર્વત્રિક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી ભયજનક સપાટી 24 ફૂટની નજીક પહોંચી છે. શહેરના 15થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત. મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરી અસરગ્રસ્તોને સુરક્ષિત શાળાઓ અને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમના માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે, તો નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને અગાઉથી જ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.